સમાચાર રાજકોટથી અટલ સરોવરમાં રાઇડ્સ ઓપરેટરની ગંભીર બેદરકારી છતી થઈ છે। ચાલુ રાઇડે ઓપરેટરે ચકડોળ બંધ કરીને ત્યાંથી જતો રહ્યો હતો। ચકડોળમાં 6 લોકો 20 મિનિટ સુધી હવામાં લટકી રહ્યા હતા। ફાયર વિભાગની ટીમોએ તમામ લોકોને રેસ્ક્યુ કર્યા હતા। ઓપરેટરની બેદરકારીથી નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા હતા। તો રાઇડ્સ ઓપરેટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે। હાજર હતા કે નહીં? હાજર હતું વોચમેન। એટલે શું થયું હતું? શું એટલે અમને ઉપર ચકડોળમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા। તમને ઉપર પહોંચાડ્યા પછી અમને વ્હીલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા। અમે લોકો 10 મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોઈએ અમે લોકો 10 મિનિટ અમે વેટ કર્યા। અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે લોકોએ બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી। આ બેન નીચે ઊભા હતા, એમણે બૂમ સાંભળી। નીચે વોચમેન ઊભો તો વોચમેનને સંભળાતું નથી। તો એ લોકો તો હતા ને હાજર હતા કે નહીં? કોઈ હાજર હતું વોચમેન હાજર હતો પણ વોચમેન નહીં, આ જે રાઇડ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા। એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા હતા દાદા, અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે। કે વોચમેનનું કહેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે। અડધી રાતે ફેરિસ વ્હીલનું મેન્ટેનન્સ કરે છે લોકો, બોલો અડધી રાતે લાઇટ ના હોય ત્યારે। તમે કેટલા લોકો હતા? કેટલા લોકો હતા તમે? અમે 4 જણા હતા। હું હતા, મારા સાસુ છે, મારા વાઇફ છે અને મારો છોકરો છે। પછી હું લોકો તમે લોકોએ પછી શું કર્યું? મારા વાઇફે બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી। આ બેન ત્યાં આગળ ઉભા હતા, એમણે સાંભળી, એમણે વોચમેનને કીધું, ત્યારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે, ફેરિસ વ્હીલનો કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે। બરાબર, પછી તમે ફાયરને ફોન કર્યો? પછી મેં પોલીસને ફોન કર્યો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો। ઓકે ઓકે, એમ બધા ફાયર બ્રિગેડ વાળા છે એટલે થેન્ક યુ વેરી મચ। અમારા લીધે તમારી સર્વિસ તો મિસયુઝ થયો અત્યારે। હા ઓકે, કે બીકોઝ ઓફ ધીસ મેનેજમેન્ટ। ક્યાં ગયા મેનેજમેન્ટ ભાઈ? એટલે ફોનલાઈન પર સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે આ ગંભીર બેદરકારી જવાબદાર કોણ અને જે જવાબદાર હશે તેની વિરુદ્ધમાં શું કાર્યવાહી થશે? હિરલ, સ્પષ્ટપણે ગંભીર બેદરકારી કહી શકાય। ગઈકાલ રાત્રિના 10 થી 10:30 વાગ્યાનો બનાવ છે કે જ્યાં અટલ સરોવર પર જે ચકડોળ આવેલ છે તે ચકડોળમાં 6 જેટલા લોકો છે તે ચકડોળમાં સવાર હતા અને લગભગ જે 100 ફૂટની ઊંચાઈ પર હતા। તે દરમિયાન ચકડોળનો જે ઓપરેટર છે તે ચકડોળ બંધ કરીને જતો રહ્યો હતો। તેને જાણ પણ ન હતી કે ઉપર જે હજુ પણ રાઇડ્સમાં કેટલાક લોકો છે તે બેઠા છે। ત્યારબાદ જે ચકડોળમાં જે લોકો ફસાયા હતા તે લગભગ 20 મિનિટ સુધી ફસાયા હતા અને ત્યારબાદ તેમને પહેલા પોલીસને ફોન કર્યો અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચ્યું હતું અને આ તમામ લોકો જે ફસાયેલા હતા તેમને નીચે ઉતાર્યા હતા। થોડા સમય માટે જે તમામ 6 જેટલા લોકો ફસાયેલા હતા તેમના જીવ છે તે તાળવે છૂટી ગયા હતા। જો કે આ ગંભીર પ્રકારની બેદરકારી કહેવાય, કારણ કે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેના માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે। રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનું આ જે અટલ સરોવર છે અને ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટર સામે રાજકોટ મહાનગરપાલિકા કે આ પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। હાલમાં આ બેદરકારી સામે આવતા જ જે ઓપરેટર છે તેમને તાત્કાલિક અસરથી જે કોન્ટ્રાક્ટર કંપની છે તેમના દ્વારા છૂટો કરી દેવામાં આવ્યો છે। પરંતુ આ પ્રકારની બેદરકારી જે ફરી એકવાર તેનું પુનરાવર્તન ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા કે આ પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો અટલ સરોવરમાં આ ગંભીર બેદરકારી સામે આવી છે। ચાલુ રાઇડે ઓપરેટરે ચકડોળ બંધ કરી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો।